પરિવર્તન છે એ સંસારનો નિયમ છે. જે આપણે હતા પહેલાં અને હમણાં જે આજે બાળકો ગુજરી રહ્યા છે એ બધું ચેન્જ થઈ ગયું છે, આખું પરિવર્તન થઈ ગયું છે. તો ઇવન મા બાપ બી ચાહે છે કે એ લોકો બચ્ચાઓ સાથે ફ્રેન્ડશિપ કરે, એમની સાથે બધું કહીએ ને એઝ અ ફ્રેન્ડ વર્તન કરે. પણ હમણાં જે આપણે જોવા મળે છે કે ટીનેજર્સ એ કે ના મમ્મી તને તો કાંઈ ખબર જ નથી પડતી, પપ્પા તમને તો કાંઈ ખબર જ નથી પડતી. એટલે એવી રીતે કે એ માંગતા જ નથી અમને ફ્રેન્ડ બનાવવા માટે. એટલે એ સંજોગોમાં હવે અમને શું કરવું, કેવી રીતે? તમે જે એફર્ટ કરી રહ્યા છો એ એમને ખબર ન પડવી જોઈએ, બિકોઝ દે આર વેરી સુપરા ઇન્ટેલિજન્ટ. એ લોકોને એમ થાય કે આ શું કામ આટલી બધી ક્લોઝ આવી રહી છે, આને કાંઈ જોઈતું હશે. એ લોકોનું ડિફેન્સ મિકેનિઝમ એટલું સ્ટ્રોંગ થઈ જાય અને પછી આ સ્ટાર્ટ કરે, તને કાંઈ ખબર નથી પડતી, વાય યુ આર બિંગ સો નેગિંગ, વાય યુ આર બિંગ સો પુશી, જસ્ટ ગીવ મી સ્પેસ. મમ્મીઓની અંદર આ કાબિલિયત બાય મતલબ શું કહેવાય ડિફોલ્ટ હોય છે દેટ દે કેન કીપ એ વોચફુલ આઈ ઓન દર ચિલ્ડ્રન વિધાઉટ ચિલ્ડ્રન ગેટિંગ ટુ નો અબાઉટ ઇટ. બાળકોને ખબર નહીં પડવા દે, એટલે કે કોન્શિયસ બિહેવિયર ન હોવું જોઈએ બટ સબકોન્શિયસ. મેં જોયું છે આજકાલના જે બાળકો છે એ લોકો વધુ અન્ડરસ્ટેન્ડિંગ અને સેન્સિટિવિટીની અપેક્ષા રાખે છે કે મતલબ કંઈ પણ અમે નવું કરીએ તો એમાં અમને સાથ આપે અમારા મમ્મી પપ્પા, અથવા તો ફોર દેટ મેટર અમારી સાથે કંઈ થાય તો અમે શેર કરી શકીએ.